जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत छे। तो चालो आज आपणे बनावीशुं पनीर चीली, जो टेस्ट में पण बेस्ट छे अने होटल करता पण सारूं छे। तो चालो बनावीए। जो आपणे अहींया पनीर चीली नी बधी सामग्री तैयार छे। तो मैं 200 ग्राम लीधुं छे पनीर, मैं 3 मीडियम साइज ना लीधा छे कांदा, एने मैं आ रीते अलग अलग कर नाख्या छे सुधारीने। एक एना ओला पीस होय पाखड़ी अलग करवानी छे। एक मैं मीडियम साइज नुं पेप्सिकम मरचुं लीधुं छे, तो एना पण आ रीतना टुकड़ा कर नाख्या छे। अहींया मैं कॉर्नफ्लोर पाउडर लीधो छे, तो एने मैं पाणी में 2 चमची लई अने 2 चमची पाणी लईने घोળી नाख्यो छे, એટલે एकदम आपणे मिक्स थई जाय। एक मैं तीखું मरचું लीधું છે અને કટિંગ કર્યું છે આ રીતે ગોળ ગોળ। અહીંયા મીડિયમ સાઈઝની એક ડુંગળી લીધી હતી, તો એને પણ ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે। અહીંયા મેં લીધું છે લસણ લીધું છે 5 થી 6 કળી અને એક આદુનો ટુકડો, એને પણ ખાણી દસ્તામાં ખાંડી નાખ્યા છે। અહીંયા મેં રેડ ચીલી સોસ લીધો છે 2 ચમચી। અહીંયા મેં સોયા સોસ લીધો છે 2 ચમચી। પછી અહીંયા મેં લીધી છે શેઝવાન ચટણી 3 ચમચી લીધી છે। પછી આ લીધી છે 1 ચમચી ખાંડ લીધી છે। આ ટમેટા સોસ લીધો છે 2 ચમચી અને અહીંયા મેં વઘાર માટે 1 વાટકી તેલ લીધું છે। અહીંયા મેં 2 ચમચી તલ લીધા છે, સફેદ તલ આવે અને મીઠું છે તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે। અહીંયા મેં કાળા મરી લીધા છે 1 ચમચી હાવ પાવડર કરીને ઝીણો। અહીંયા મેં કોર્નફ્લોર લોટ લીધો છે। તો હવે આપણે આને પહેલા મસાલો ચડાવવાનો છે, મિક્સ કરવાનો છે। તો એની અંદર આપણે જરૂર મુજબ મીઠું નાખશું, તમારે જે રીતે સ્વાદમાં હોય એ રીતે નાખજો। અહીંયા મેં મરી પાવડર લીધો છે, તો આપણે મરી પાવડર નાખશું। મરી પાવડર નાખશો તો એનાથી એનો સ્વાદ બહુ મસ્ત આવશે। ત્યાર પછી મેં આ તલ લીધા છે, તો તલ આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે આ કોર્નફ્લોર પાવડર લીધો છે, તો એ પાવડર આપણે પહેલા થોડો થોડો નાખવાનો છે અને એને હાથ વડે આ રીતે મિક્સ કરવાનો છે। જેમ જરૂર પડે એમ જ પાવડર નાખજો, એક હારે બધો પાવડર નહીં નાખી દેતા। જો આ રીતે બધા પનીરને આ રીતે પાવડર કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનો છે। તો બધા પનીરમાં મસ્ત રીતે કોટ થઈ ગયું છે। જો આ રીતે એને હળવા હળવા હાથથી જ ચડાવવાનો છે એમાં પાવડર। તો જો આપણે અહીં બધો પનીરમાં પાવડર ચડી ગયો છે ને આપણે અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું, એટલે બહુ તેલ ગરમ થાય તો તમે ગેસ બંધ કરી દેજો, પછી પાછો આપણે એને શરૂ કરી દઈશું। તો મીડિયમ ગેસ ઉપર આપણે હવે એને ફ્રાય કરવાનું છે। તો પહેલા એને આપણે ચેક કરીશું કે આપણું તેલ આવ્યું છે કે નહીં। એક પહેલા કણી નાખીને જો આપણું તેલ સરસ મજાનું આવી ગયું છે, હવે આપણે આ બધા પનીરને ફ્રાય કરી નાખવાના છે આ રીતે। જો આ રીતે તમે બધા પનીરને ફ્રાય કરી નાખજો અને ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે, બહુ ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાના। તો આ રીતે હું બધા પનીરને ફ્રાય કરી નાખું। જો આપણું અહીંયા પનીર ધીમા ગેસે એકદમ મસ્ત રીતે ફ્રાય થાય છે, તો આને તમારે ધીમા ગેસે જ આ રીતે ફ્રાય થવા દેવાનું છે। ફાસ્ટ ગેસે જો ફ્રાય કરશો તો બહારથી ને લાલ થઈ જશે, અંદર કાચું રહેશે અને એકદમ ક્રિસ્પી પણ નહીં થાય। એટલે તમે એને સાવ ધીમા ગેસે ફ્રાય કરજો। તો આપણું પનીર આ રીતે ફ્રાય થાય છે ધીમે ધીમે, ત્યાં સુધીમાં આપણે એના સોસ બનાવવાના છે। તો આપણે ત્યાં સુધીમાં એના સોસ બનાવી લઈએ। તો સોસમાં આપણે લેવાનું છે પેલા ટમેટા કેચઅપ છે એ લઈ લેવાનો છે। અને આ સોસ છે ને તમે બનાવીને રાખશો ને આ રીતે, તો તમે જ્યારે વઘાર કરો ને ત્યારે એનું બધું તત્વ હોય બળી ન જાય એટલા માટે। તો આપણે હવે આ લીધો છે રેડ ચીલી સોસ, એ લઈ લેવાનો છે। ત્યાર પછી ખાંડ લીધી છે એ, આ સોયા સોસ, આ શેઝવાન, આ બધું વસ્તુ આપણે આમાં લઈને મિક્સ કરી નાખવાનું છે। નાનો આપણે સોસ બનાવવાનો છે, 1 વાટકી એમાં પાણી નાખવાનું છે। પાણી નાખશો ને એટલે આપણે આ બધી વસ્તુ તમે વઘારમાં નાખો ત્યારે એના તત્વ બધું બળી ન જાય અને એનો સ્વાદ પણ એવો ને એવો જળવાઈ રહે, એટલા માટે આપણે એમાં પાણી નાખવાનું છે। પાણી હોય એટલે એનું તત્વ એવું ને એવું રહેશે અને એનો સ્વાદ પણ એવો ને એવો રહેશે, કારણ કે બળશે નહીં। ડાયરેક્ટ તમે બધા સોસ ને મસાલા નાખી દો ગરમ ગરમ તેલમાં તો એ બધું બળી જાય છે અને એનો સ્વાદ પણ રહેતો નથી એમાં। તો જો આપણો આ સોસ તૈયાર કરી નાખ્યો છે, આપણું પનીર તળાય છે ત્યાં સુધીમાં હવે આપણે જોઈ લઈએ પનીર આપણું તળાણું છે કે નહીં। તો જો આપણું પનીર પણ આ બ્રાઉન કલરનું થઈ ગયું છે, જો અવાજ પણ આવે છે। આવું ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ધીમા ધીમે ગેસે તળવાનું છે। તો હવે આપણું આ પનીર તળાઈ જવા આવ્યું છે, તો આપણે હવે એને બાઉલમાં કાઢી લેશું। આપણું પનીર જો અહીંયા ફ્રાય થઈ ગયું છે, હવે આપણે એને વઘાર કરવાનું છે। તો વઘાર કરવા માટે એક વાસણ મેં મૂકી દીધું ગરમ કરવા, તેમાં આપણે આ તેલ લીધું 1 વાટકી તેલ એડ કરશું। તેલ એડ કર્યા પછી આપણે
એમાં આદુ અને લસણ આપણે કઈ રીતનું ખાંડ્યું હતું એ પેલા એડ કરવાનું છે. એટલે આ કાચું ન રહે. ગરમ તેલમાં તમે પેલા આદુ ને લસણ ને એડ કરો તો એકદમ મસ્ત રીતે સતોળાઈ જાય. ત્યાર પછી આપણે આ મરચા, ત્યાર પછી આપણે આ કાંદા ઝીણા સુધાર્યા હતા એ લેવાના છે. એને પણ આપણે આ રીતે ફ્રાય કરવાના છે. એટલે કાંદામાં પાણીનો ભાગ હોય એ બધો બળી જશે. ત્યાર પછી આપણે આ મોટા મોટા કાંદા જે સુધાર્યા હતા એની પાખડી અલગ અલગ કઈ રીતે એ કાંદા આપણે આમાં એને ફ્રાય કરવાના છે. ત્યાર પછી આપણે આ કેપ્સિકમ, તો કેપ્સિકમમાં પણ આપણે પાણીનો ભાગ હોય છે એટલા માટે તમારે એને પણ ધીમા ધીમા ગેસે આ રીતે હલાવતા જાજો અને થોડી વાર એને 2 થી 5 મિનિટ સુધી આ રીતે હલાવશો એટલે એકદમ મસ્ત રીતે એ ફ્રાય થઈ જશે અને પાણીનો ભાગ પણ બળી જશે. તો જો આ રીતે એને ધીમે ધીમે હલાવું છું. અને હવે તમારે આમાં મીઠું નાખવાનું નથી થતું કારણ કે મીઠું આપણે પહેલા જે તળવામાં નાખ્યું હતું પનીરમાં, એટલે આપણે હવે આમાં કોઈ પણ વસ્તુમાં નહીં નાખતા કારણ કે બધા સોસમાં પણ મીઠું આવે છે. એટલે તમારે મીઠું જો આમાં પાછું નાખશો તો મીઠું વધી જશે. જો મીઠાની જરૂર પડે તો તમે જરાક ચાખી પછી એમાં મીઠું એડ કરજો. જો તો આ રીતે હવે એને 1 મિનિટ સુધી હલાવું છું એટલે એકદમ મેશ થઈ જાય. તો જો આપણે એને 1 મિનિટ સુધી આપણે હલાવ્યા હતા કાંદા ને કેપ્સિકમ તો એકદમ મસ્ત રીતે થઈ ગયા છે. અને બહુ નથી ચડવા દેવાના, આવી રીતે અચકચરા જ રાખવાના છે. ત્યાર પછી આપણે જે એનો સોસ બનાવ્યો તો એ આપણે એડ કરીશું. સોસ આમાં એડ કર્યા પછી આપણે એને હલાવીને મિક્સ કરવાનું છે. જો આ રીતે. ત્યાર પછી આપણે જે ઓલો કોર્નફ્લોર નાખીને આપણે જે પાવડર બનાવ્યો હતો એનો ગ્રેવી બનાવી હતી એ આપણે એડ કરીશું અને આપણે એને ચમચાથી ને હલાવશું એટલે એકદમ બધી મિક્સ થઈ જશે અને ગ્રેવી પણ એકદમ ઘટ થઈ જશે. જો આ કોર્નફ્લોર નો પાવડર હોય તમે એ આને પાણીમાં ગોળી નાખો ને પછી હલાવો એટલે એકદમ ઘાટી થઈ જાય ગ્રેવી અને એનાથી સ્વાદ પણ બહુ મસ્ત આવે. જો આ રીતે હલાવજો એટલે એકદમ ઘાટી થઈ ગઈ છે. જો તમે જોવામાં જ ખબર પડી જાય. હવે જે આને 2 મિનિટ તમે રહેવા દેશો એટલે ઘાટી થતી જ જશે. પણ ધીમા ધીમા ગેસે આ રીતે એને મિક્સ કરવાનું છે ને હલાવતો જવાનો છે ચમચો. જો આ છે ને છોકરાઓની ફેવરિટ વસ્તુ છે. તમે આ છોકરાઓને નાસ્તામાં પણ બનાવી દો તો પણ એ નાસ્તામાં પણ એને ચાલશે. જો જોવામાં જ તે કેટલું મસ્ત લાગે છે અને એકદમ ઘાટું પણ માંડ્યું છે થાવા. જો અહીંયા ખબર પડી જશે કે નીચે વાસણમાં કે ઘાટું થઈ ગયું છે. આમ જોવો ને ત્યારે જ ખબર પડી જાય કે આપણું વાસણમાં ચોટે છે એટલે ઘાટું થઈ ગઈ છે ગ્રેવી. ત્યાર પછી આપણે આ પનીર જે તળેલું છે એ એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે તમે હળવે હળવે એને મિક્સ કરજો બધામાં ગ્રેવી કોટ થઈ જાય એ રીતે. જો તમે બહાર રેસ્ટોરન્ટમાં અથવા હોટલમાં આ તમે જાતા હોય ખાવા તો એના કરતાં પણ તમે ઘરે બનાવશો તો એકદમ ચોખ્ખું શુદ્ધ અને શરીર માટે પણ સારું એવું લાગશે. કારણ કે બહાર તો શું થાય છે કે પનીર પણ સારું નથી આવતું, ક્યારેક ખરાબ પણ આવી જાય છે તો આપણે છોકરાની પણ તબિયત ખરાબ થઈ જાય. જો ઘરે આ બનાવો તો બહુ સરસ થાય અને ટેસ્ટમાં તો એટલું બધું મસ્ત થાય કે તમે આંગળા ચાટતા રહી જાવ એવું. તો જો આપણું આ પનીર ચીલી તૈયાર છે. તો આપણું પનીર ચીલી તૈયાર છે. ટેસ્ટમાં પણ બેસ્ટ, જો નાના મોટા સૌને ભાવે તેવું અને રેસ્ટોરન્ટ કરતાં તો બહુ જ સારું. તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.